ધનુ રાશિના જાતકો માટે મોટો ન્યાય થવા જઈ રહ્યો છે. મોટી સફળતા મળવા જઈ રહી છે. કારણ કે 23 થી 30 જુલાઈ વચ્ચે એક એવો સમય શરૂ થવા જઈ રહ્યો છે કે આજે જે લોકો તમારી મજાક ઉડાવી રહ્યા છે તે જ લોકો થોડા દિવસો પછી તમારી સફળતા પર તાળીઓ પાડતા જોવા મળશે. જેણે તમને ફગાવી દીધા અને જેણે તમારું દિલ દુભાવ્યું તે પણ પોતાના કર્યા પર પસ્તાશે. કારણ કે હવે નિર્ણય તમારો નહીં પણ ગ્રહોનો થવાનો છે. જો તમે ધનુ રાશિના જાતક છો અથવા તમારા નામનો પહેલો અક્ષર ઢ થી શરૂ થાય છે તો આ વિગતને અંત સુધી જરૂર વાંચો, સમજો. 23 જુલાઈથી 30 જુલાઈનો સમય તમારા જીવનમાં એક એવો મોડ લાવી શકે છે જેને તમે ઘણા વર્ષો સુધી યાદ રાખશો. તો ધનુ રાશિવાળા મિત્રો, હું તમને બધું જ વિગતવાર જણાવીશ, પરંતુ તે પહેલા જો તમે માતા લક્ષ્મીના મોટા ભક્ત હોવ તો આ વિડીયોને લાઈક કરી આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તેમજ કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂર લખી દેજો. તો ચાલો વિડીયોને શરૂ કરીએ. હૃદયની વ્યથા અને પરિશ્રમનું ફળ. ધનુ રાશિના લોકો ઘણીવાર ખૂબ મહેનત કરે છે, દિવસ રાત એક કરીને પરિશ્રમ કરે છે, પણ ફળ નથી મળતું. તેઓ વિચારવા લાગે છે કે શું મારી કિસ્મત જ ખરાબ છે? દરેક કામ બનતા બનતા બગડી કેમ જાય છે? જેના પર ભરોસો કર્યો તેણે જ ધોખો આપ્યો. જેને પોતાના માન્યા તે જ સાથ છોડીને ચાલી ગયા. પરિવારમાં તમારી વાતની કોઈ કદર ન થઈ. સગા સંબંધીઓએ તમારી મજબૂરીની મજાક બનાવી. મિત્રોએ જાણી જોઈને તમને નજરઅંદાજ કર્યા. તમે ઘણી રાતો એવી વિતાવી હશે જ્યાં બહારથી તો તમે હસી રહ્યા હતા, પરંતુ અંદરથી પૂરી રીતે તૂટી ચૂક્યા હતા. ઘણીવાર એવું લાગ્યું હશે કે ભગવાન, આખરે મારી ભૂલ શું છે? જો તમારી સાથે પણ કંઈક આવું થયું છે તો વિશ્વાસ રાખો, બ્રહ્માંડ તમારી દરેક તકલીફ જોઈ રહ્યું છે. ઈશ્વર ક્યારેય કોઈની સાથે અન્યાય નથી કરતા. ક્યારેક ક્યારેક સમય પરીક્ષા લે છે જેથી માણસ પહેલા કરતા વધુ મજબૂત બને અને પછી મોટી જીતનો હકદાર બને. ગ્રહોની સ્થિતિ અને બદલાવ. ધનુ રાશિએ અગ્નિ તત્વની રાશિ છે. તમારી રાશિના સ્વામી છે દેવગુરુ બૃહસ્પતિ, જે જ્ઞાન, સન્માન, ભાગ્ય અને ધર્મના કારક માનવામાં આવે છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી ગ્રહોની સ્થિતિ એવી રહી જેના કારણે તમારી મહેનતનું પૂરેપૂરું ફળ તમને ન મળી શક્યું. ઘણીવાર સફળતા તમારા દરવાજા સુધી આવી, પરંતુ છેલ્લા સમયે પાછી જતી રહી. ક્યારેક પૈસાની તંગી, ક્યારેક સ્વાસ્થ્યની ચિંતા, ક્યારેક પરિવારનો તણાવ, ક્યારેક નોકરીની મુશ્કેલી, તો ક્યારેક આપ્તજનોનો તૂટતો વિશ્વાસ. સતત એક પછી એક પરીક્ષા તમારા જીવનમાં ચાલતી રહી. એવું લાગવા માંડ્યું જાણે કિસ્મત જ રૂઠી ગઈ હોય. પરંતુ દરેક અંધારી રાત પછી સૂરજ ચોક્કસ ઉગે છે. અને હવે 23 જુલાઈથી શરૂ થતો સમય આજ નવા સૂર્યોદયના સંકેત આપી રહ્યો છે. આ સમય તમને એક નવી ઉર્જા આપશે. જે લોકો તમારી ક્ષમતા પર સવાલ ઉઠાવે છે તેમને જવાબ તમારા શબ્દો નહીં પણ તમારી સફળતા આપશે. યાદ રાખો, જ્યારે ગ્રહ મૌન રહે છે ત્યારે માણસ ગમે તેટલો પ્રયત્ન કરે, રસ્તા મુશ્કેલ લાગે છે. પરંતુ જ્યારે ગ્રહ સાથ આપવા લાગે છે ત્યારે બંધ દરવાજા પણ પોતાના આપ ખુલી જાય છે. 23 જુલાઈથી 30 જુલાઈ વચ્ચે શું બદલાશે? ધનુ રાશિના સ્વામી દેવગુરુ બૃહસ્પતિ જ્યારે મજબૂત સ્થિતિમાં હોય છે ત્યારે શુભ પ્રભાવ તો આપે જ છે, સાથે જીવનમાં ધીમે ધીમે અટકેલા કામ આગળ વધવા લાગે છે. માનસન્માન વધે છે, સાચા લોકોનો સાથ મળે છે અને ભાગ્યનો સહયોગ અનુભવાવા લાગે છે. છેલ્લા કેટલાક મહિનાઓથી ચાલી આવતી ગૂંચવણોમાંથી બહાર નીકળવાની તકો બનવા લાગશે. આનો અર્થ એ નથી કે દરેક વ્યક્તિ સાથે એક સરખી જ ઘટના બનશે, પરંતુ આ સમય ઘણા ધન રાશિના જાતકો માટે નવી શરૂઆત અને સારા અવસરોનો સંકેત આપી શકે છે. પરંતુ યાદ રાખો, ગ્રહ માત્ર તક આપે છે, તેને સફળતામાં બદલવાનું કામ તમારી મહેનત નક્કી કરે છે.
જે માણસે તમારું દિલ તોડ્યું, જેણે તમારી મહેનતની મજાક ઉડાવી, જેણે કહ્યું તમારાથી કંઈ નહીં થાય, તેમને જવાબ આપવાનો સમય આવી ગયો છે. જવાબ શબ્દોથી નથી આપવાનો, તમારી સફળતાથી આપવાનો છે. કારણ કે જ્યારે સમય બદલાય છે ત્યારે માણસ નહીં, તેની ઓળખ પણ બદલાઈ જાય છે. કારકિર્દી, વ્યાપાર અને નાણાકીય સ્થિતિ, નોકરી અને કરિયર. જો તમે ઘણા મહિનાઓથી નોકરી શોધી રહ્યા છો તો અચાનક કોઈ કોલ, ઇન્ટરવ્યૂ કે અટકેલી તક ફરી મળવાના સંકેત છે. જો પહેલા રિજેક્ટ થયા હતા તો હવે એ જ જગ્યાએથી ફરી મોકો મળી શકે છે. ધીરજ જાળવી રાખો. બિઝનેસ અને વ્યાપાર, અટકેલા નાણાં પાછા મળવાની શક્યતા છે. નવા ગ્રાહક મળી શકે છે અને જૂના ગ્રાહકો ફરી જોડાઈ શકે છે. પરંતુ ઉતાવળમાં કોઈના પર આંધળો વિશ્વાસ ન કરો. કાગળો વાંચીને જ સહી કરો. આર્થિક સ્થિતિ, જો છેલ્લા કેટલાક સમયથી ખર્ચ વધારે અને આવક ઓછી રહી હોય તો હવે ધીમે ધીમે સંતુલન બનશે. કમાણીનો નવો રસ્તો ખુલી શકે છે. પરંતુ આ સમયે બતાવવામાં કે દેખાડામાં પૈસા ખર્ચ ન કરતા. કમાઓ, બચાવો અને સાચી જગ્યાએ રોકાણ કરો. જીવનની પરીક્ષા અને આત્મવિશ્વાસ. અર્જુન જેવા યોદ્ધા પણ શ્રીકૃષ્ણ સાથે હોવા છતાં યુદ્ધમાંથી પસાર થયા. રામ જેવા મર્યાદા પુરુષોત્તમ પણ વનવાસ ગયા. આનો અર્થ એ કે પરીક્ષા માત્ર નબળા લોકોની જ નહીં, બળવાન લોકોની પણ થાય છે. ધનુ રાશિના જાતકોની પરીક્ષા પણ અત્યારે લાંબી ચાલી રહી છે. કારણ કે ઈશ્વર તમને નાની સફળતા નહીં પરંતુ મોટી ઓળખ આપવાની તૈયારી કરી રહ્યા છે. હોઈ શકે કે આજે તમને આ વાત પર વિશ્વાસ ન આવે, પણ પાછળ ફરીને જુઓ. જેટલી કઠિનાઈઓ તમે સહન કરી છે એટલા જ મજબૂત આજે તમે બની ચૂક્યા છો. 23 થી 30 જુલાઈ વચ્ચે તમારા અંદરનો આત્મવિશ્વાસ પહેલા કરતા વધુ મજબૂત જોવા મળશે. જે કામ તમે ઘણા દિવસોથી ટાળી રહ્યા હતા તેમને પૂરા કરવાની હિંમત મળશે. પ્રેમ અને પારિવારિક સંબંધો. પ્રેમ સંબંધો. જો તમે કોઈને સાચો પ્રેમ કરો છો પરંતુ વચ્ચે ગેરસમજ આવી ગઈ હતી તો આ સમયે વાતચીતથી સંબંધો સુધરવાની શક્યતા છે. જો તમારો સંબંધ પહેલા તૂટી ચૂક્યો છે તો ભૂતકાળને વારંવાર યાદ કરીને પોતાને તકલીફ ન આપો. દરેક પાછો આવતો વ્યક્તિ તમારી કિસ્મત નથી હોતો. ઈશ્વર ક્યારેક કેટલાક લોકોને એટલા માટે દૂર કરે છે જેથી સાચો માણસ તમારા જીવનમાં આવી શકે. લગ્ન. જે લોકો વિવાહ યોગ્ય છે તેમના માટે પરિવારમાં સંબંધની ચર્ચા શરૂ થઈ શકે છે. પરંતુ ઉતાવળમાં કોઈ મોટો નિર્ણય ન લો. દિલની સાથે મગજથી પણ વિચારો. પરિવાર. ઘરમાં લાંબા સમયથી તણાવ ચાલતો હોય તો ધીમે ધીમે વાતાવરણ સામાન્ય થશે. કોઈ મોટા વડીલની સલાહ તમારા માટે ખૂબ લાભદાયી સાબિત થઈ શકે છે. માતા પિતાનું સન્માન અવશ્ય કરો. નોકરિયાત. વિદ્યાર્થીઓ અને ખેડૂતો માટે સલાહ. નોકરિયાત વર્ગ, પોતાના કામ પર પૂરું ધ્યાન આપો. ઓફિસ પોલિટિક્સથી દૂર રહો. તમારી મહેનત અધિકારીઓની નજરમાં આવશે. પ્રમોશન કે નવી જવાબદારીની પ્રતીક્ષા કરી રહ્યા હો તો ધૈર્ય રાખો. સરકારી પરીક્ષાની તૈયારી. આ સમયે આળસ બિલકુલ ન કરો. રોજનું લક્ષ્ય નક્કી કરો. ખેડૂત ભાઈઓ, ખેતર સાથે જોડાયેલો કોઈ મહત્વપૂર્ણ નિર્ણય વિચારી સમજીને લો. હવામાન અને સ્થાનિક પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને નિર્ણય લો. નવી ટેકનોલોજી અપનાવતા પહેલા પૂરી માહિતી મેળવી લો. વિદ્યાર્થીઓ, આ સમય મોબાઈલથી અંતર બનાવી રાખવાનો છે. અભ્યાસમાં ધ્યાન પરોવો. તમારી યાદશક્તિ શ્રેષ્ઠ બનશે. તમારી સરખામણી બીજા સાથે ન કરો. તમારી અસલી હરીફાઈ ગઈકાલના તમારા પોતાના આપ સાથે છે. સાવધાની રાખવા જેવા મુદ્દાઓ. ગુસ્સા પર કાબૂ. ગુસ્સામાં કોઈ નિર્ણય ન લો. પાછળથી પસ્તાવો થઈ શકે છે. પૈસાની આપલે. કોઈને પૈસા ઉધાર આપવાથી બચો. દસ્તાવેજો. વાંચ્યા વગર કોઈ પણ કાગળ પર સહી ન કરો. ગુપ્તતા. તમારી યોજનાઓ દરેક વ્યક્તિને ન જણાવો. દુનિયામાં દરેક હસતો માણસ તમારો શુભચિંતક નથી હોતો. સ્વાસ્થ્ય.
પૂરતો આરામ લો અને શરીરનું ધ્યાન રાખો, કારણ કે સ્વસ્થ શરીર જ સૌથી મોટી સફળતાની શક્તિ છે. યાદ રાખો, ગ્રહ રસ્તો બતાવે છે, પરંતુ એ રસ્તા પર ચાલવું માત્ર તમારા હાથમાં છે. જો તમે મહેનત કરશો, સાચા નિર્ણયો લેશો અને ઈશ્વર પર વિશ્વાસ રાખશો તો આવનારા દિવસો તમારા જીવનને નવી દિશા આપી શકે છે. તો ધનુ રાશિવાળા મિત્રો, આજ માટે બસ આટલું જ. ફરી મળીશું આગામી વિડીયોમાં. તો મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરી તમારા મિત્રો સાથે શેર જરૂર કરી દેજો. તેમજ જો તમે માતા લક્ષ્મીના સાચા ભક્ત છો તો કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂર લખી દેજો. તેમજ આવા જ વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો. જય માં લક્ષ્મી. ધન્યવાદ મિત્રો.